નમસ્કાર મિત્રો, અમારી વાસ્તુ સભા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જય માતાજી, જય મા સાવિત્રી. મિત્રો, વટ સાવિત્રી વ્રત દરેક સુહાગન મહિલા માટે ખૂબ જ પવિત્ર અને વિશેષ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે કેટલીક એવી ભૂલો પણ હોય છે જેના કારણે વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ મળી શકતું નથી? એટલા માટે આજનો આ વિડીયો દરેક મહિલા માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે. મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે વટ સાવિત્રીના દિવસે એવી કઈ ભૂલો છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ. એવી કઈ મહિલાઓ છે જેમણે આ વ્રત રાખતા પહેલા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. વડના વૃક્ષની પૂજા કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ. માતા સાવિત્રીને કઈ વસ્તુઓ અર્પણ કરવાથી શુભ માનવામાં આવે છે અને એવી 3 વસ્તુઓ કઈ છે જે ભૂલથી પણ માતા સાવિત્રીને ચઢાવવી જોઈએ નહીં, કારણ કે શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓને પૂજામાં વર્જિત માનવામાં આવે છે. અને મિત્રો, વિડીયોના અંતમાં અમે તમને એક એવી ખાસ વસ્તુ પણ જણાવીશું જેના વિશે આજે પણ ઘણા લોકો અજાણ છે. ઘણી વખત લોકો શ્રદ્ધાથી વ્રત તો કરે છે, પરંતુ યોગ્ય નિયમો જ જાણતા નથી. એના કારણે પૂજાનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે અહીં જાણવા મળશે એ દરેક વાત તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, જો તમે પણ માતા સાવિત્રીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં એકવાર જય મા સાવિત્રી જરૂર લખજો. અને માતા સાવિત્રીને પ્રાર્થના કરીએ કે જે પણ ભક્ત આ વિડીયોને જોઈ રહ્યા છે તેમના ઘરમાં હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય જળવાઈ રહે. તેમના પરિવાર પર ક્યારેય પણ કોઈ સંકટ ના આવે અને માતાજીની કૃપા હંમેશા તેમના પર બની રહે. મિત્રો, જો તમને સનાતન ધર્મ, વ્રત, ઉપવાસ, પૂજા વિધિ અને શાસ્ત્રોમાં જણાવેલા સાચા ઉપાયો વિશેની આવી જ માહિતી ગમતી હોય તો અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ કરીને પરિવારનો એક ભાગ જરૂર બનજો. મિત્રો, વિડીયોને એક લાઈક અને તમારા પોતાના લોકો સાથે શેર જરૂરથી કરજો, કારણ કે બની શકે કે આ નાની એવી માહિતી કોઈના જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય. તો ચાલો મિત્રો, હવે કોઈ પણ સમય બગાડ્યા વગર જાણી લઈએ કે વટ સાવિત્રી વ્રતનું આપણા સનાતન ધર્મમાં શું મહત્વ છે અને આ પવિત્ર દિવસે એવી કઈ ભૂલો છે જે દરેક સુહાગન મહિલાએ ભૂલથી પણ ન કરવી જોઈએ. તો હવે સૌથી પહેલા જાણી લઈએ કે આ વર્ષે વટ સાવિત્રીનું વ્રતનું શુભ મુહૂર્ત શું છે અને આ વ્રતનું આપણા સનાતન ધર્મમાં કેટલું વિશેષ મહત્વ છે. મિત્રો, વટ સાવિત્રી વ્રત સુહાગન મહિલાઓ માટે અત્યંત પવિત્ર અને શ્રદ્ધાનો પર્વ માનવામાં આવ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રત પતિના દીર્ઘ આયુષ્ય, અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને પરિવારના કલ્યાણ માટે કરવામાં આવે છે. ઘણા લોકો આ વ્રતને કરવા ચોથ જેટલું જ મહત્વપૂર્ણ માને છે. મિત્રો, વટ સાવિત્રીનું વ્રત માત્ર એક ઉપવાસ નથી, પરંતુ તે પતિ પત્નીના પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક પણ છે. એવી માન્યતા છે કે જે મહિલાઓ સંપૂર્ણ શ્રદ્ધા, નિયમ અને ભક્તિભાવથી આ વ્રત કરે છે તેમના દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ જળવાઈ રહે છે. આ વ્રત દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી પૂજા પૂર્ણ થયા પછી જ ભોજન કરવું જોઈએ અને પૂજામાં મનને એકાગ્ર રાખવું જોઈએ. મિત્રો, વ્રત કરતી વખતે ક્રોધ, વાદ વિવાદ અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાનો પણ શાસ્ત્રોમાં ઉપદેશ આપવામાં આવ્યો છે. પૂજા દરમિયાન વડના વૃક્ષને કાચા સૂતરના દોરાથી પરિક્રમા કરવામાં આવે છે. મિત્રો,
પરિક્રમા કરતી વખતે ઉતાવળ ન કરવી અને પૂરી શ્રદ્ધા તથા ભક્તિથી દરેક ફેરો પૂર્ણ કરવો જોઈએ. ઘણા વિદ્વાનો એવું પણ જણાવે છે કે પરિક્રમા દરમિયાન ધ્યાન ભંગ ન થવું જોઈએ અને પૂજામાં સંપૂર્ણ મન લગાવવું જોઈએ. મિત્રો, એક પ્રચલિત ધાર્મિક માન્યતા એવી પણ છે કે લગ્ન પછી પ્રથમ વખત વટ સાવિત્રી વ્રત ઘણી જગ્યાએ મહિલાઓ પોતાના પિયર એટલે કે માતા પિતાના ઘરે કરે છે. જો કે આ પ્રથા દરેક વિસ્તારમાં અલગ અલગ હોઈ શકે છે. તેથી પોતાના પરિવારની પરંપરાનું પાલન કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે. આ દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વડના વૃક્ષની ડાળીઓ, પાંદડા અથવા કોઈ પણ ભાગને નુકસાન ન પહોંચાડવું જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ વડનું વૃક્ષ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેથી તેની સંપૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા કરવી જોઈએ. મિત્રો, વટ સાવિત્રીના દિવસે મહિલાઓ 16 શણગાર કરીને પૂજા કરે છે અને ઘરના વડીલોના આશીર્વાદ લે છે. માનવામાં આવે છે કે માતા પિતા, સાસુ સસરા અને પરિવારના વડીલોના આશીર્વાદ લઈને કરેલી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે. આ પવિત્ર દિવસે કોઈની નિંદા ન કરવી જોઈએ, ખોટું બોલવું નહીં, છેતરપિંડી ન કરવી અને મનમાં કોઈ પણ પ્રત્યે દ્વેષ કે ઈર્ષા ન રાખવી. કારણ કે આ વ્રત માત્ર ઉપવાસનું નહીં પરંતુ મન, વચન અને કર્મની પવિત્રતાનું પણ પ્રતીક માનવામાં આવે છે. સંપૂર્ણ ભક્તિ અને સારા વિચારો સાથે કરવામાં આવેલી પૂજા જ સાચા અર્થમાં શુભ ફળ આપનારી માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે જાણીએ કે વટ સાવિત્રી વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ હવે સૌથી મહત્વની વાત જાણવાની છે, જેના વિશે ઘણા લોકો અજાણ હોય છે. ઘણી મહિલાઓ શ્રદ્ધાપૂર્વક પૂજા તો કરે છે, પરંતુ અજાણતા એવી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી બેસે છે જેને ધાર્મિક માન્યતા મુજબ પૂજામાં યોગ્ય માનવામાં આવતી નથી. તેથી હવે ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. મિત્રો, વટ સાવિત્રી વ્રત પતિના દીર્ઘ આયુષ્ય, સુખી દાંપત્ય જીવન અને અખંડ સૌભાગ્યની કામના માટે કરવામાં આવે છે. એટલા માટે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે પતિ પત્નીએ કોઈ પણ કારણસર વાદ વિવાદ કે ઝઘડો ન કરવો જોઈએ. બંનેએ એકબીજા સાથે પ્રેમ, સન્માન અને મધુર વ્યવહાર રાખવો જોઈએ. મિત્રો, એવી ધાર્મિક માન્યતા છે કે પ્રેમ અને વિશ્વાસ સાથે કરવામાં આવેલું આ વ્રત વધુ શુભ ફળ આપનારું બને છે. મિત્રો, વટ સાવિત્રી વ્રત માત્ર ઉપવાસ નથી, પરંતુ પતિ પત્નીના પ્રેમ, સમર્પણ અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. તેથી આ વ્રત કરતી વખતે મનમાં ક્રોધ, અહંકાર કે કોઈના પ્રત્યે દુર્ભાવ રાખવો યોગ્ય માનવામાં આવતો નથી. જેટલી શુદ્ધ ભાવનાથી પૂજા કરવામાં આવે છે તેટલું તેનું મહત્વ વધી જાય છે. મિત્રો, હવે વાત કરીએ એવી 3 વસ્તુઓની જે ધાર્મિક માન્યતા મુજબ માતા સાવિત્રીની પૂજામાં અર્પણ કરવી યોગ્ય માનવામાં આવતી નથી. ઘણા લોકો અજાણતા ભૂલ કરી બેસે છે. એટલા માટે આ વાતને અંત સુધી ધ્યાનથી સાંભળજો, જેથી તમારી પૂજા સંપૂર્ણ વિધિપૂર્વક સંપન્ન થઈ શકે. મિત્રો, સૌથી પહેલા વાત છે વસ્ત્રોની. ધાર્મિક માન્યતા મુજબ વટ સાવિત્રીના દિવસે મહિલાઓએ કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આ દિવસે લાલ, પીળા, લીલા અથવા તો અન્ય શુભ રંગના વસ્ત્રો પહેરવાનું શુભ માનવામાં આવે છે. કારણ કે આ રંગો સુહાગ, મંગલ અને શુભતાના પ્રતીક માનવામાં આવે છે. તેની સાથે જ ઘણી જગ્યાએ એવી પણ પરંપરા છે કે આ દિવસે સફેદ રંગના વસ્ત્રો પણ પહેરવામાં આવતા નથી. તેના બદલે 16 શણગાર કરીને માતા સાવિત્રીની આરાધના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ લાલ રંગ માતા સાવિત્રીને પ્રિય માનવામાં આવે છે અને સુહાગન મહિલાઓ માટે તે મંગલ તથા અખંડ સૌભાગ્યનું પ્રતીક ગણાય છે. તેમજ મિત્રો, વટ સાવિત્રીના દિવસે તમે વધુમાં વધુ શૃંગારનું દાન કરજો. આનાથી મિત્રો તમારા પતિ પર ક્યારેય પણ કોઈ કષ્ટ નહીં આવી શકે. આનાથી માતા સાવિત્રી છે એ પ્રસન્ન થાય છે.
પણ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે પોતાનો મેઘ એટલે કે પોતાનો શૃંગાર ક્યારેય કોઈને દાન ન કરવો જોઈએ, પણ તમારે બજારમાંથી નવો શૃંગાર એટલે કે નવો મેકઅપ લાવીને જ દાન કરવો જોઈએ. આનાથી તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય. તેમજ મિત્રો, નંબર 4 પર આવે છે કે શાસ્ત્રોના અનુસાર એવું માનવામાં આવે છે કે વટ સાવિત્રીના દિવસે જે સ્ત્રીઓ વ્રત રાખે છે એને મીઠાનું સેવન ન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, ઘરના બીજા કોઈ સભ્ય એ માંસ કે એ મદિરાના પાન ન કરવું જોઈએ. અને આ દિવસે મિત્રો, પતિ પત્નીએ મિલન પણ ન કરવું જોઈએ. તેની સાથે જ મોઢામાંથી ખરાબ શબ્દો પણ ન નીકળવા જોઈએ. વટ સાવિત્રીના દિવસે પરિણીત મહિલાઓએ વધારે સૂવું પણ ન જોઈએ. આનાથી ઘોર પાપ લાગી શકે છે. આનાથી આપણા પતિનું આયુષ્ય છે એ ઓછું થઈ શકે છે. મિત્રો, નંબર 5 ઉપર આવે છે કે વટ સાવિત્રીના દિવસે તમે પોતાના પતિ માટે વ્રત રાખેલું છે તો એ દિવસે પોતાની માંગમાં સિંદૂર થોડુંક લાંબુ લગાવજો. આનાથી મિત્રો, પતિનું આયુષ્ય છે વધી શકે છે અને તમારી સુંદરતા જોઈને માતા છે પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, ટૂંકું સિંદૂર માંગમાં ભરવાથી પતિનું આયુષ્ય ઓછું થઈ જાય છે. આથી માંગમાં લાંબુ જ સિંદૂર લગાવવું જોઈએ કે જેથી કરીને આપણા પતિનું આયુષ્ય વધી શકે. મિત્રો, નંબર 6 ઉપર આવે છે કે વટ સાવિત્રીના દિવસે લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. લાલ ફૂલના લીધે આપણા જીવનમાં સમૃદ્ધિ બનેલી રહે છે અને માતા સાવિત્રી છે પ્રસન્ન થાય છે. મિત્રો, લાલ ફૂલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. લાલ ફૂલ છે પ્રેમને વધારે છે. મિત્રો, નંબર 7 ઉપર આવે છે કે વટ સાવિત્રીના દિવસે આપણે આપણા ઘરમાં મીઠા પકવાન જરૂર બનાવવા જોઈએ અને ભગવાનને થાળ ધરવો જોઈએ. મિત્રો, નંબર 8 ઉપર આવે છે કે અમુક મહિલાઓ એવી હોય કે જે વટ સાવિત્રીના દિવસે બ્યુટી પાર્લરમાં જઈને પોતાના વાળ કપાવી નાખે છે. તો મિત્રો, આનાથી ઘોર પાપ લાગી શકે છે. આનાથી પોતાના પતિનું મૃત્યુ ભવિષ્યમાં જલ્દી થઈ શકે છે. જો કોઈ પણ સ્ત્રીના લાંબા વાળ હોય છે તો તેને વટ સાવિત્રીના દિવસે ક્યારેય પણ કપાવવા ન જોઈએ. આનાથી સાવિત્રી માતા છે ક્રોધિત થઈ જાય છે. આની સાથે જ મિત્રો, કરવા ચોથના દિવસે કોઈ પણ મહિલાઓએ પોતાના લાંબા વાળને ન કાપવા જોઈએ. આને શુભ માનવામાં આવતું નથી. આનાથી જલ્દી પતિનું મૃત્યુ થઈ શકે છે. તેમજ મિત્રો, નંબર 9 ઉપર આવે છે કે તમે કોઈ પણ વસ્તુ સાવિત્રી માતાને અર્પણ કરો છો તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે એ વસ્તુ ખંડિત ન હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ તૂટેલી ના હોવી જોઈએ. એની સાથે જ મિત્રો, જો તમે હાથમાં બંગડી પહેરો છો તો એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે બંગડી છે સફેદ, લીલી અને કાળી બંગડી ન હોવી જોઈએ. અને જો તમે આવી બંગડી પહેરો છો તો આનાથી ઘોર પાપ લાગી શકે છે અને વ્રત પણ તૂટી શકે છે. મિત્રો, વટ સાવિત્રીના દિવસે ગળામાં મંગળસૂત્ર પહેરવાનું ક્યારેય પણ ભૂલતા નહીં, નહીતર તમારું વ્રત છે પૂરું માનવામાં આવશે નહીં. મિત્રો, ગળામાં મંગળસૂત્ર અવશ્ય હોવું જોઈએ. મિત્રો, હવે જાણીએ કે એવી કઈ 3 મહિલાઓ છે કે જેણે આ વટ સાવિત્રીનું વ્રત ન કરવું જોઈએ. આનાથી પતિનું મૃત્યુ થઈ શકે છે અને બહુ પાપ પણ લાગી શકે છે. મિત્રો, સાવિત્રી માતા છે એ રિસાઈ જાય છે. આવી મહિલા વટ સાવિત્રીનું વ્રત ક્યારેય ન રાખે. એવી મહિલા કે જેને વટ સાવિત્રીના દિવસે પોતાના પતિનો વિચાર ન આવે અને કોઈ બીજા પુરુષનો વિચાર આવે છે તો આ તમારા ચરિત્ર માટે સારું માનવામાં આવતું નથી. હકીકતમાં તમે પાપના ભાગીદાર છો. મિત્રો, આચાર્ય ચાણક્ય એવું કહે છે કે એક સાચો જીવન સાથી એ જ હોય છે જેનું મન છે આ બધી વાતોથી બહુ પવિત્ર હોય અને તે પોતાના પતિને જ પ્રેમ કરે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે સાચા જીવન સાથી હોય એ સ્વર્ગમાં જ મળે છે અને તે હંમેશા બધા જ જન્મમાં સાથે રહે છે અને આ જ વિધિ વિધાન છે. મિત્રો, નંબર 2 ઉપર ગર્ભવતી મહિલા છે. એણે પણ વટ સાવિત્રીનું વ્રત ન રાખવું જોઈએ
આ સમયમાં વ્રત રાખવું એ બહુ અઘરું પડી જાય છે. એ સમય માટે મહિલાએ બહુ બધી વસ્તુઓનો સામનો કરવો પડે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં એવું નથી જણાવ્યું કે મહિલા કે જે ગર્ભવતી છે એને વટ સાવિત્રીનું વ્રત ન રાખવું જોઈએ. પણ જો મિત્રો તમારી અંદર કમજોરી વધારે છે અને જો તમે આવા સમયમાં આ વ્રતનું પાલન ન કરી શકો તો તમે આ વ્રત બિલકુલ ન રાખતા, કારણ કે આ દિવસોમાં વ્રત રાખવું એ સુરક્ષિત માનવામાં આવતું નથી. આથી મિત્રો, આવા દિવસોમાં તમારે ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ, નહીતર તમારા આવનારા બાળકો પર માઠી અસર થઈ શકે છે. મિત્રો, નંબર 3 ઉપર આવે છે કે આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે કે ઘણા નિયમો એવા હોય છે જ્યાં પતિ પત્નીનો સામેલ થવું એ પણ આવશ્યક માનવામાં આવે છે. જો કે મિત્રો, 7 ફેરા લીધા વગર કોઈ પણ કાર્ય થતું નથી. એમાં વટ સાવિત્રીનો તહેવાર છે એ મુખ્ય રૂપથી જોડાયેલો છે. મિત્રો, ઘણા પતિ પત્નીઓ એવા હોય છે કે 7 ફેરા લીધા વગર જ સાથે રહેતા હોય તો તેને બહુ અશુભ માનવામાં આવે છે. નંબર 4 ઉપર મિત્રો, પતિ પત્ની વચ્ચે જો ઘણા સમયથી ઝઘડા થતા હોય અને વાત છૂટાછેડા ઉપર આવી જાય છે તો આવા સમયમાં મિત્રો વટ સાવિત્રીનું વ્રત ન રાખવું જોઈએ. ઘણા સમયથી જો પતિ પત્ની અલગ રહેતા હોય તો તે લોકોએ આ વ્રત ન રાખવું જોઈએ, અને જો તે આવું કરે છે તો તે વ્રતને ખંડિત કરી નાખે છે. પણ જો તમારે વ્રત રાખવું જ હોય તો મિત્રો તમારા પતિ પત્નીના સંબંધને સુધારી લેવા પડશે, પછી જ તમે આ વટ સાવિત્રીનું વ્રત રાખી શકશો. કારણ કે આ વ્રત છે એ નફરતનું વ્રત નથી, પણ આ એક પ્રેમ સંબંધનું વ્રત માનવામાં આવે છે. તો મિત્રો, હવે છેલ્લી વસ્તુ જોઈએ તો જો તમે આ એક ઉપાય કરી લીધો તો મિત્રો તમે સમજી લો કે તમારા પતિનું આયુષ્ય છે એ બહુ વધી શકશે અને તમારા ઘરમાં લક્ષ્મી જરૂર આવશે. અને જો તમે વટ સાવિત્રીના દિવસે આ ઉપાય ન કર્યો તો તમે એવું સમજો કે તમને કોઈ પણ સુખ પ્રાપ્ત નહીં થઈ શકે. આથી આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. મિત્રો, એક સૌભાગ્યવતી સ્ત્રીનું મુખ્ય શૃંગાર ચાંદલો હોય છે. આ ચાંદલો છે એક સ્ત્રીનું મુખ્ય નિશાન માનવામાં આવે છે અને આની અંદર કષ્ટોને દૂર કરવાની ક્ષમતા હોય છે. મિત્રો, માતા સાવિત્રીને ચાંદલો ખૂબ જ પસંદ હોય છે. તો મિત્રો, આજે હું તમને એક ચાંદલા દ્વારા કરવામાં આવતા પ્રાચીન ઉપાય વિશે જણાવીશ. મિત્રો, આ વિડીયો છે એ પોતાના ફાયદા માટે જરૂર પૂરો કરજો. મિત્રો, આ વિડીયો તમારી દરિદ્રતા અને કોઈ પણ તમારા જીવનની મુશ્કેલીને એક જ વારમાં સમાપ્ત કરી દેશે. અમે જે તમને જાણકારી આપીએ છીએ એ બધી જ જાણકારી શાસ્ત્રોમાં લખતી હોય છે અને આ જાણકારીને લઈને તમે તમારું નસીબ બદલી શકો છો. મિત્રો, ઘણીવાર એવું થાય છે કે આપણે ઘણી બધી મહેનત કરીએ છીએ, તેમ છતાં આપણને આપણું માનેલું ફળ મળતું નથી. તો મિત્રો, આ એક ચાંદલાનો ઉપાય તમે જરૂર કરી લેજો, જેથી તમારું નસીબ છે ઉજળું બની શકે. તો મિત્રો, તમારે વટ સાવિત્રીના દિવસે પીપળાના વૃક્ષની નીચે જતું રહેવાનું છે અને 7 પ્રકારના અલગ અલગ કલરના ચાંદલા તમારે પીપળાને ભેટ કરવાના છે. તેમજ લક્ષ્મી માતાને તમારે ચાંદલા ભેટ કરવાના છે. વટ સાવિત્રીના દિવસે પીપળાના વૃક્ષમાં સાક્ષાત લક્ષ્મી માતા વિરાજમાન હોય છે. મિત્રો, આ કાર્ય કરવાથી જીવનમાં રહેલી તકલીફ તેમજ બાધા છે એ બધી જ સમાપ્ત થઈ શકે છે. મિત્રો, બીજો પ્રયોગ છે એ વટ સાવિત્રીના દિવસે દેવી લક્ષ્મી અને નવદુર્ગા માતા અથવા તો સાવિત્રી માતાને આપણે લાલ ચુંદડી તેમજ શૃંગાર આપવાથી પણ આપણી બધી જ મનોકામના પૂરી થઈ જાય છે. તેની સાથે જ મિત્રો, તમારી બધી જ મનોકામના પૂરી કરવા માટે આ એક ખાસ ઉપાય જરૂર કરી લેજો કે જે 8 થી 9 વર્ષની જે કન્યા હોય છે તેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તો કોઈ પણ શુક્રવારના દિવસે અથવા તો વટ સાવિત્રીના દિવસે તે નાની કન્યાને એક લાલ કલરની સાડીમાં એક ચાંદલો ભેટ કરવો જોઈએ. આનાથી તમારી ઉપર જો લેણું હશે તો એ પણ ઉતરી જશે. તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલવા લાગશે.
એની સાથે જ મિત્રો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને મંગળ દોષ લાગેલો હોય તો એ સમાપ્ત થઈ શકે છે. મિત્રો, જીવનમાં રહેલી બધી જ બાધા છે એ પૂરી થઈ જાય છે. જે કોઈ પણ વટ સાવિત્રીના દિવસે આ ઉપાય કરે છે એને સાવિત્રી માતા પ્રસન્ન થઈને એના ઘરને અન્નદાનથી ભરી દે છે અને તેના પતિની આયુષ્ય લાંબી થઈ જાય છે. મિત્રો, પતિ પત્નીના અનંત કાળ સુધી પ્રેમ વધી જાય છે તેમજ 7 જન્મોનો સાથ મળી જાય છે. તેનું જીવન ખુશહાલ થઈ જાય છે. પરિવારના સભ્યોમાં પણ મનમેળ બેસી જાય છે. મિત્રો, તે લોકોને મંગલમય જીવનની પ્રાપ્તિ થાય છે. પણ આ કાર્ય છે એ મિત્રો તમારે વટ સાવિત્રીના દિવસે જ કરવાનું છે. એ વધુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ વાસ્તુસભા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને અમે રોજ જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. મિત્રો, તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.